પર્વ એવા ઉત્તરાયણને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સુરતમાં માતા પિતાને ચેતવા જેવો એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે। વરિયાવના કંટારા ગામમાં પતંગની દોરીની માથાકૂટમાં માઠું લાગી જતા 10 વર્ષના બાળકે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે, જેથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। સુરતના વરિયાવ વિસ્તારમાં આવેલા કંટારા ગામમાં ભલાભાઈ દલપતભાઈ રાઠોડ પરિવાર સાથે રહે છે। પરિવારમાં પત્ની અને 3 દીકરા અને 1 દીકરી છે। ભલાભાઈ અને તેની પત્ની ખેત મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। માતા પિતા ખેતર પર ખેત મજૂરીએ જતા ત્યારે બાળકો ઘરે એકલા રહેતા હતા। આગામી મહિને ઉત્તરાયણનો તહેવાર આવે છે, એના પગલે સંતાનો પતંગની દોરી વડે રોજ રમતા હતા। ત્યારે રાબેતા મુજબ પિતા ભલાભાઈ પત્ની સાથે ખેતર પર મજૂરી કામ અર્થે જતા રહ્યા હતા। દરમિયાન બાળકો ઘરે એકલા હતા અને પતંગ ઉડાવી રહ્યા હતા। જોકે 10 વર્ષીય કેતને નાના ભાઈ કિશુ પાસેથી પતંગની દોરી માંગી હતી। જોકે નાના ભાઈએ દોરી આપવાની ના કહેતા કેતનને માઠું લાગી ગયું હતું। ત્યારબાદ તે ઘરમાં જતો રહ્યો હતો। ત્યારબાદ ઘરમાં છતની એંગલ સાથે ગળા ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો। ઘણીવાર થઈ જવા છતાં તે બહાર આવ્યો નહોતો। નાની બહેન ઘરમાં ખાવા માટેનો ડબ્બો લેવા જતાં ભાઈ લટકી રહ્યો હોવાની જાણ થઈ હતી, જેથી તેણે બૂમાબૂમ કરી હતી કે ભાઈ લટકી ગયો। જેથી આજુબાજુમાં રહેતી મહિલાઓ દોડી આવી હતી અને ત્યારબાદ માતા પિતાને કોલ કરીને જાણ કરી હતી। ત્યારબાદ માતા પિતા ખેતરથી દોડી આવ્યા હતા અને પાડોશી મહિલાએ બાળકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, જોકે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું। ત્યારબાદ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। નાના ભાઈએ દોડી નહીં આપી, મોટા ભાઈ જબ ચીરવાઈ ગયા ને આવું કરી નાખી। આવી ઘટના થઈ છે। શું કર્યું? ફાંસો ખાઈ ગયેલા। કઈ રીતે તમને ખબર પડી? એ છોકરી અંદર ડબ્બો લેવા ગઈ હતી, પછી બગાડા ખાઈને નાથી ઘરમાંથી ભાઈ લટકી ગયા એમ કીધું। એટલે બાજુમાં પેલી બાઈ રહી છે, એ બાઈ એને પેલા છોડાઈ ગયો જીવ બચાવવા માટે ને પછી અમને કોલ કર્યો। 10 વર્ષના દીકરાએ સામાન્ય બાબતમાં આપઘાત કરી જીવન ટૂંકાવી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય બાબતોમાં યુવાનો આપઘાત કરી લેતા હોય છે, જો કે હવે બાળકો પણ સામાન્ય બાબતમાં માઠું લાગી આવ્યા બાદ અંતિમ પગલું ભરી લેતા પણ આશકતા નથી।